સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસને લઈ નર્સોનું સન્માન કરવામાં આવ્યું હતું। સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલમાં સેવા આપતા તમામ ડોક્ટર અને નર્સના સમર્પણ, સેવા ભાવના અને દર્દીઓ પ્રત્યેના માનવતાભર્યા અભિગમને સન્માનવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત નર્સિંગ કાઉન્સિલના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા અને નર્સોની કામગીરીને બિરદાવી હતી। હોસ્પિટલમાં આવતા દરેક દર્દીને સમાન રીતે સારવાર અને સંભાળ મળવી જોઈએ તે નર્સની જવાબદારી હોય છે। ભલે તે ગંભીર રોગથી પીડિત હોય કે સામાન્ય સારવાર માટે આવ્યો હોય, તેમણે હોસ્પિટલ સ્ટાફને દર્દીઓ સાથે માનવતાભર્યું અને સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર રાખવા માટે ઇકબાલ કડીવાલાએ સૂચના આપી હતી। વિશ્વ નર્સિંગ દિવસ છે ત્યારે આપણા સિવિલ હોસ્પિટલમાં મારી નર્સો બહેનો માટે જો એક કાર્યક્રમ રાખવામાં આવેલા હતા, દર વર્ષે રાખવામાં આવે છે। આજનો દિવસ આ બધા અમારા નર્सेसના જો કન્ટ્રીબ્યુશન છે સમાજના સાજુ કરવામાં, જો અમારા દર્દીઓ છે એના સારવાર આપવામાં એના બધા લોકો અહીંયા યાદ કરીને બિરદાયા। અને સાથોસાથ આ વર્ષે જો ટ્રેડિશનલી આ સંસ્થા કરતી હોય છે, જો લોકો નિવૃત્ત થઈ રહ્યા છે, જો નર્સો એના બી સન્માન કરવામાં આવે। લોકો 34 વર્ષ, 36 વર્ષ તક સર્વિસ કરી લોકોનો જો સારવાર પછી જો એના માનસિક અને જો શારીરિક જો સહાયની જરૂર પડતી હતી, આ અમારે જો બહેનો આપી છે એના માટે અમે ખૂબ તમામ બહેનોના આભાર માનીએ છીએ। સાથોસાથ બધાને ખબર છે કે ક્યારે આપણે સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો હજારોની સંખ્યામાં અહીંયા દર્દીઓ આવે છે દરરોજ। આજુબાજુના જિલ્લાઓ હોય, આજુબાજુના રાજ્યોના બી લોકો અહીંયા આવે છે। ત્યારે જ્યારે એના સારવાર હોય, ઓપરેશન હોય, બીજા ટ્રીટમેન્ટ થયા પછી જો એની પૂરી સારવાર, એના દેખરેખનું કામ આપણા નર્सेस કરે છે અને અહીંયા પછી સાજુ થઈને જાય એના તમામ જો તકેદારી રાખે છે। ચાહે ગંભીર રોગચાળો હોય, ઇવન કોરોનાના સમયમાં જ્યારે લોકો પોતપોતાના આપણા સગા સંબંધીઓ પાસે નથી જતા હતા ત્યારે આ બધા નર્सेस અમારા જો એના દેખરેખ કરતી હતી। તો આ અમારી ત્યાગ, સમર્પણ અને સાહસના પ્રત્યેક તમામ નર્સોને અમે વંદન કરીએ છીએ અને સાથોસાથ શુભેચ્છા પણ પાઠવીએ છીએ કે સમાજના અભિન્ન અંગ હોવાના કારણે આપ આવનાર દિવસોમાં બી સકારાત્મક અભિગમ રાખીને લોકોના દર્દીઓની સેવા કરતા રહેજો। અને આ દર્દીઓ એવા સમય કોઈ દિવસ ભૂલતા નથી જ્યારે આ હોસ્પિટલમાં હોય અને એના જો સારવાર મળે, સારવાર દરમિયાન જો એના સાથે જો બિહેવિયરલ જો ચીજો થાય છે એના કોઈ દિવસ ભૂલતા નથી જોઈએ। તો ફરીથી જો આજ વિશ્વ નર્સિંગ દિવસમાં હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી તમામ અમારા નર્સ બહેનોને ખૂબ જો શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું અને આવનાર સમયમાં આ રીતે સેવા સુરતને કરતી રહો એવી પણ જો વિનંતી કરીએ છીએ। આજે વિશ્વ નર્સિસ દિવસ છે। સમગ્ર વિશ્વની નર્સિસને નતમસ્તક વંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજ રોજ સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના પૂર્વ હેલ્થ ડાયરેક્ટર ડૉક્ટર વિકાસબેન દેસાઈની ઉપસ્થિતિમાં નર્સિસને આજે અનોખી રીતે ઉજવણી કરી છે। પોતાનું વાણી, વર્તન અને વ્યવહાર દર્દી સાથે કેવો હોવો જોઈએ, વોર્ડ મેનેજમેન્ટમાં નર્સિસની શું મુખ્ય ભૂમિકા છે, ગરમીના સમયમાં શું મુખ્ય ભૂમિકાઓ છે અને વિશેષ જે વૃદ્ધાશ્રમો જે ખુલી રહ્યા છે અને એક સ્ત્રી તરીકે બીજી સ્ત્રીને સમજ આપે કે પોતાની સાસુ કે માતા કે પરિવારજનોને વૃદ્ધાશ્રમમાં ના મૂકતા પોતે પણ કાળજી રાખે। કોરોના કાળ દરમિયાન સમગ્ર વિશ્વની નર્સિસે જીવના જોખમે પારિવારિક ભાવનાથી દર્દીઓ સાથે કામ કર્યું છે અને દર્દીઓના જીવ બચાવ્યા છે। વિશેષ નર્સિસ એ દયાની દેવી છે, સેવાની મૂર્તિ છે। એમની ફરજ જ એ છે કે દર્દી કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં હોય, એનો પરિવારજન આક્રોશ વ્યક્ત કરતો હોય ત્યારે ખૂબ શાંત ચિત્તે પારિવારિક ભાવનાથી દર્દીની સેવા કરે। દર્દી એ દુઃખમાં હોય ત્યારે સ્વાભાવિકપણે એ અકળામણમાં હોય, પરંતુ આપણું અકળામણ ના થવું જોઈએ। આપણે ખુશીથી બહેનના રૂપમાં, દીકરીના રૂપમાં અને માતાના રૂપમાં કે ભાઈના રૂપમાં દર્દીની એ સેવા બજાવવી જોઈએ। ફરીથી સમગ્ર વિશ્વની નર્સિસને હું નતમસ્તક વંદન સાથે શુભેચ્છાઓ પાઠવું છું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।